શું કર્યા કરે છે એકની એક વસ્તુ કે બતાવે છે મને. નવરાત્રીનો પહેલો દિવસ છે, લોકો ગરબા રમવા માટે જાય, પણ અમે આજે કશે ગરબા રમવા નથી ગયા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને અમે કાં જવાના છે, શું કરવાના છે તે કંઈ જ ખબર નથી, કારણ કે હજી કંઈ ડિસાઇડેડ નથી થયું. તો અને હું શું પહેરવાની છું, સૌથી મોટી વસ્તુ તો એ કે એ પણ ડિસાઇડ નથી. સો હવે જોઈએ કે આજે નવરાત્રી અમે કઈ રીતના સેલિબ્રેશન કરશું વિચારું, અને આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈસ, ટીચર પરથી જુઓ કયું કામ, ડાન્સ ટીચર પરથી કયા ટીચર બની ગઈ છું, ગેમના ટીચર બની ગઈ છું. આજે છોકરાઓને ગેમ રમાડવાના છે, ને આ વન એન્ડ ઓનલી એક જ જણના લીધે એક જણના કહેવાથી કરવું પડે છે. અમારા દિવ્યા ટીચર જે અમારા જૂના પુરાના દોસ્તાર છે. ગેમ ડન થઈ ગઈ છે, અમે ડ્રો કરી દીધું છે. હવે જોઈએ બાકી છે જો અહીંયા ફિનિશ લાઈન છે, પેલે સાઈડ કોર્નર પર ફિનિશ લાઈન છે. આ ટીચરને શાંતિ નથી, તો એક ની ડ્રો કરવાનો હતું, હવે એટલું શું પડે. ના ના, હવે ત્યાંથી થોડુંક ના. એમ અમારી ડ્રો થઈ ગઈ છે ગાઈઝ. હવે મને આ ગેમ ડ્રો કરવા માટે દિવ્યા ટીચર એમની સેલેરીમાંથી 500 રૂપિયા આપશે. આપવું પડે ભાઈ. બીજો કલર આપજો, એનાથી ફિનિશ કરશું. શું કેવું છે તમારે? તમે શું બનાવો છો? દીવા બનાવવાની દીવા. તો ગાઈઝ, આજે અમે લોકો બપોરનું લંચ કરવા માટે બહાર આવ્યા છે અને ખાવા આવ્યા છે ઢોસા. ઢોસા, સંભાર ચટણી, અને કોઈ છે એની સાથે સંજના અને હું જ છું. સો ગાઈઝ, અત્યારે લંચ કરીને અમે લોકો જઈએ છે નવરાત્રીનું જે આઉટફિટ બનાવવાનું છે ને તેના માટે થોડી ગરીબ મટીરિયલ જોઈએ તે લેવાનું. ગાઈઝ, રેડીમેડ બિલ્લાઝ, ચોટી રેડીમેડ. સો ગાઈઝ, અમે લીધા છે ઊન, આનું આપણે જુગાડ કરશું. લીધી છે ગાઈઝ ને આનું તો કામ સમજવાનું, તમે મમ્મીમાં જ જવાનું. જો ગાઈઝ, હું અત્યારે બનાવું છું હેરપિન. તો હું સાદી હેરપિન લઈ આવી, અત્યારે આના ઉપર ગ્રીન કલરનું ઊન લખતું છું. આખું કમ્પ્લીટ થઈને એના પછી તમને બતાવું કે કઈ રીતના હેરપિન બને છે. શું કર્યા કરે છે એકની એક વસ્તુ કે બતાવે છે મને. ચાલુ. હા ગાઈઝ, મને ખબર છે કે તમે જુઓ જ મને. સ્ટાર્ટ કર્યું તો વચ્ચે વચ્ચે નાના ટીપા, આ ગ્લુના ટીપા મૂકતા જવાનું, અને પછી અરે થોડુંક બોલે તો લોકોને ઇન્ટરેસ્ટ જાગે જોવાનો. ગ્લુ મૂકતા જવાનું, ગ્લુના ટીપા જ આવે ને, આ ગ્લુના ટીપા આવી રીતના મૂકતા જવાનું. આ તો તમે ટીપાની મૂકા લાઈન મૂકવાની, વચ્ચે વચ્ચે સરના ગ્લુના ટીપા મૂકવાના. ટીપા ને લાઈન ફરક એ મારા જેવી જ છે. એમને સમજ જ નહીં. એની લાઈટ થોડો ટાઈમ રહીને જ પકશે, એ થોડો ટાઈમ રહીને હસશે. એ વાત પર રહી ગઈ. એ પહેલા વિચાર હજુ તો એના દિમાગમાં એ વાત ચાલશે કે ગ્લુના ટીપા, પછી એને ઝપકે ને એના પછી હસશે એકલી એકલી. એ પહેલી વાર કરું છું તો મને આવડતું નહીં હોય બરું, એટલે જરાક પોતાનું દિમાગ જેવું ચાલે તે, જો કે દિમાગ તો ચાલતું નહીં.
અને એવી પણ આજે રીતના ચાલવું છે. આજે બહુ કોમેડી બોલે છો. એવી રીતના ચાલવું છું જેવી રીતના દિમાગ ચાલે. ઓ હસવા આ પેલું ગાંધીજી છે ને પેલું એ નહીં કરતા હતા હા, એવું કરે છે. આ ત્રણ એની હવે આપણે બિલ્લી બનાવશું મારા વાળ પણ આ બોલે આપી થશે. બંધાય વાર ખોલો. તમે તો હેરપિન માં બનાવવાના ને. હા તો અહીંયાથી લેવાનું અમારા વાળ જો 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 પણ આ ગૂંથાય નહીં. તો પણ આટલી મોટી નહીં આવે. ગાઈઝ આમાં આટલી જ વસ્તુ કરવામાં એટલું દિમાગ ચલાવવું પડે ને કે મારું દિમાગ કામ કરતું બંધ થાય. જો ગાઈઝ કામ ચાલુ તો મેં કર્યું પણ પૂરું કરવા બીજાને આપી દીધું. સમજ નહીં પડે ને. ગાઈઝ કેટલી બની છે? બે બની ગઈ છે એક જ મિનિટ. ને ત્રીજી અત્યારે ગોથે જ. હું કરવાની હતી પણ મારા તો થતું જ નહીં, લાસ જ કરે બધું. આ પકડો. એ ભગવાન. પકડવું જરૂરી છે. ઊભી રાહ આગળ આવે. ઊભી રહે આગળ આવી. લપતાઈ જાય ને વારે વારે. હું એકલી એવી નહીં, બધા જ અટવાય છે. સો ગાઈઝ મારી હેરપિનનું કામ હું અડધર મૂકીને નીકળી છું અત્યારે બહાર હાર્દિકની સાથે. અમારે ચશ્મા માટે હવે જવાનું છે. ક્યાંથી ચશ્મા લઈએ છે, કેવા ચશ્મા લઈએ છે એ હું તમને આગળના વ્લોગમાં બતાવીશ, તો વ્લોગને જોતા રહેજો. તો ગાઈઝ આજે અમારી સાથે છે રમેશભાઈ અને સુરેશભાઈ. રમેશભાઈ અને સુરેશભાઈ આજે એક સાથે. બોલો રમેશભાઈ કે કેવા માંગો છો? તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે મિસ્ટર ચશ્માવાલામાં. અને જો તું પેરા પેરા. કેમેરો રોટેટ કર. જો ગાઈઝ નવરાત્રી વાઇબ આવી ગઈ છે આમ જ ચશ્મા પહેરવાની સાથે જ. બધા ઓહો મસ્ત લાગે. મસ્ત લાગે છે. ખાલી કપડાની જ જરૂરત છે. ગાઈઝ જુઓ બીજા ચશ્મા પંપો મારા. હાલો આ જો કલેક્શન. હા ખરેખર. બતાવો લાઈટ વાળો બતાવો. ઉઈ આ જુઓ આ જુઓ. એક મિનિટ ગાઈઝ આ જુઓ. ચશ્મા પહેરવાનું આમ એની હાથે જ વાઈબ આવવા માંડે નવરાત્રિની કે ચલો ચાલ્યા રમવા. અહીંયા છોકરો છે ને અહીંયા છોકરી છે ને અહીંયા બે મોર. આ જુઓ હવે અહીંયા બતાવો. અહીંયા છે બતાવો. આ જુઓ આપણને બહુ ફન છે. એક મિનિટ બતાવો. ડમરો વાલા. હા ફોન કરીને લાઈટ વાલા પણ લાઈટ ખબર નથી પડતી કે લાઈટ છે એમ. આ લાઈટ નહીં હા દેખાય. આને હેરસ્ટાઈલમાં ફિટ કરવું પડે ને પછી. ઓ વાવ ભાઈ સાહેબ એક નંબર. કઈ બાત. ગાઈઝ આ વાલા ચશ્મા જો હોર્સ અને અહીંયા લેસ કોરી વાળી. મોટા પાર છેલ્લા દિવસે મને તો બહુ વિડીયો કેવો બનાવેલો લાઈટ આંખમાંથી લાઈટ કાઢેલી. જો ગાઈઝ ચશ્મા અહીંયા નથી. નીચે બધે કોર્નર પર ચશ્મા જ. જો તો ગાઈઝ જે મારું કામ અધૂરું બાકી હતું ને તે અત્યારે હું બહાર નીકળવાના ટાઈમ પર જવાના ટાઈમ પર કરું છું. અમે લોકો જઈએ છીએ મંદિરે ભગવાનજીના દર્શન કરવા માટે. તો હજી વાર છે ને તો વચ્ચે આ કરું છું ફ્રી ટાઈમમાં.
અને આ લાસ્ટ પાર્ટ આજે લાસ્ટ ચાલુ ગયું. અને આ હવે મારી હેરપિન કમ્પ્લીટ થવાનો લાસ્ટ પાર્ટ છે. મારો હવે આખી હેરપિન પર આ ટાઈપનું આખું રાઉન્ડમાં કોરી ચોટાડવાની છે. રોડ છે લોકો નીચે આવી ગયા છે પછી કર. ચલો ચલો એટલે મારી હેરપિન જો કેવી લાગે છે ગાઈસ, ખાલી જુઓ. હજી આખી લાસ્ટમાં કમ્પ્લીટ થશે ને તો એક નંબર લાવજો, નંબર. પછી પહેરીને પણ બતાવો. ચાલ તો ગાઈઝ અમે લોકો આજે આવ્યા છે સાંઈબાબાના મંદિરે બાબાના દર્શન કરવા. સો ગાઈઝ આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. લોકો ગરબા રમવા માટે જાય પણ અમે આજે કશે ગરબા રમવા નથી ગયા ને અમે આવ્યા આજે ગુરુવાર એટલે સાંઈબાબાના મંદિરે. અને બસ હવે તો આજે તો આમાં જ આખો ટાઈમ નીકળી જશે એટલે હવે અમે જઈશું બીજા મંદિરે. બીજા અમે આ સાંઈબાબાના મંદિરે આવ્યા છે, જે સાંઈબાબાના મંદિરે અમે દર ગુરુવારે આવીએ છીએ. કંઈ કહેવા માંગો છો તમે? બહુ ઉદાસ ઉદાસ લાગો છો નવરાત્રિ નહીં રમવાના એટલે. સો ગાઈઝ અત્યારે ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.